ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા જણાવો. બરાબર, ચેપ્ટર નંબર 5 નો આગળનો પ્રશ્ન. બરાબર, પહેલી વાત તો એ કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ બંધ ગાળો રચે છે. કાલે જ આપણે ડિફરન્સ જોયો હતો કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે બંધ ગાળો રચતી નથી, જ્યારે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે બંધ ગાળો રચે. બરાબર, એટલે પહેલો ટોપિક. બીજું કે કોઈ પણ બિંદુએ દોરેલ સ્પર્શક આવી રીતે હોય અને કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક એ શું બતાવે? ચુંબકીય ક્ષેત્રની દિશા બતાવે. ખ્યાલ આવે છે? એટલે સેકન્ડ નંબર છે તમારી પાસે સ્પર્શકને રિલેટેડ બીજો ટોપિક થઈ જાય. બરાબર. ત્રીજું, કોઈ સમતલમાંથી એકમ આડછેદમાંથી એટલે નાના એવા આડછેદમાંથી પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ, પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા બતાવે. એટલે એવું કહી શકાય કે આ એકમ આડછેદમાંથી જેટલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વધારે વહન પામે એટલે એનું ચુંબકીય ક્ષેત્ર વધારે થાય. ખ્યાલ આવે છે? તો ત્રીજી લાક્ષણિકતા, અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદતી નથી. બરાબર. એવી જ રીતે આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની ચર્ચા આપણે ચેપ્ટર નંબર 1 કરેલી કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદે નહીં, અને છેદે તો શું થાય? તો એક બિંદુએ બે સ્પર્શક મળે, એ ક્યારેય શક્ય હોય નહીં. એટલે સેમ એવી જ રીતે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ યસ બંધ ગાળો રચે પણ ક્યારેય પણ છેદે નહીં. તો આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા. બરાબર. એના પછીનો પ્રશ્ન, પરિમિત લંબાઈના સોલેનોઇડ. તો સોલેનોઇડની લંબાઈ આપણે કેટલી ધારી છે? 2L જેટલી. એના અક્ષ પરના, તો આ અક્ષ કહેવાય, અક્ષ પરનું બિંદુ આપણે ધારી લઈએ P બિંદુ, એના પર ચુંબકીય ક્ષેત્રની ગણતરી કરો. તો અહીંયા આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. તો પહેલાં લખી દઈએ કે આકૃતિમાં 2L લંબાઈનો એક સોલેનોઇડ દર્શાવેલ છે. બરાબર. આ નાનો એવો સૂક્ષ્મ આપણે ભાગ લીધો છે, સોલેનોઇડનો સૂક્ષ્મ ભાગ, સૂક્ષ્મ ખંડ લીધો છે. બરાબર. હવે ત્યાંથી જો હું અહીંયા એક લાઈન અહીંયા બતાવું, આપ જે બિંદુ આગળ આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે, તો આ એકદમ જો આ મિડ પોઈન્ટ હોય તો આ 2L છે, તો આની લંબાઈ કેટલી થાય? L જેટલી. અને આ બિંદુથી એટલે કે આના સોલેનોઇડના મધ્ય બિંદુથી જે બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવું છે એનું અંતર આપણે R લીધેલું છે. બરાબર. તો સોલેનોઇડના મધ્ય બિંદુ O થી P નું અંતર R છે. હવે તમે જાણો છો આ ત્રિકોણની આપણે ચર્ચા કરીએ. બરાબર. તો અહીંયા આપણે 90 એંગલ બનાવીએ તો આ શું બને? પાયથાગોરસ બને. બરાબર. તો અહીંયા તમને ટોટલ જે લેન્થ આપેલી છે R માઇનસ એક્સ છે. કેવી રીતે? તો ટોટલ આ R છે અને અહીંયાથી આ સૂક્ષ્મ જે ખંડ છે એનું અંતર આપણે કેટલું લીધું છે? x જેટલું. તો R માંથી આટલું x જતું રહે તો આ અંતર કેટલું બને તમને? R માઇનસ એક્સ જેટલું અંતર બની શકે. બરાબર. ચાલો, તો અહીં સૂક્ષ્મ ખંડથી P નું અંતર R માઇનસ એક્સ છે. શું છે? R માઇનસ એક્સ છે. ક્લિયર? તો પહેલાં તો આટલી જે માહિતી છે, બરાબર, એ માહિતી તમારે ખાસ લખવાની થાય. અને અહીંયા આપણે સોલેનોઇડ આખો એક પોતે વર્તુળાકાર છે, તો આ પણ એક તમને અંતર આપેલું છે એના ત્રિજ્યાના સ્વરૂપમાં આમ તો કહી શકાય એ જેટલું અંતર. તો જો આ પાયથાગોરસ પ્રમાણે જો આ કર્ણ હોય તો અંડર રૂટમાં શું આવશે?
તો કે ભાઈ આર માઇનસ એક્સનો હોલ સ્ક્વેર અને પ્લસ શું આવશે એ સ્ક્વેર આવશે. આર માઇનસ એક્સનો હોલ સ્ક્વેર અને પ્લસ એ સ્ક્વેર અંડર રૂટની અંદર. બરાબર. સોલેનોઇડના અક્ષ પરના બિંદુએ અક્ષ પરના બિંદુ પી પર ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. તો એના માટે એન આટાવાળા ગૂંચળાના અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર એનું સૂત્ર શું બની શકે? બરાબર. તો બી ઇઝ ઇક્વલ ટુ, આવું સૂત્ર આપણે તારવેલું છે. બરાબર. થોડું વધારે ફોકસ કરાવીએ તો μ0 n I s સ્ક્વેર ડિવાઈડ બાય 2. બરાબર. આપણી જોડે અહીંયા છે આર માઇનસ એક્સનો હોલ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર અને રેસ ટુ કેટલા થાય આપણી જોડે 3/2 જેટલું. બરાબર. તો એ પ્રમાણે તમે એમાંથી જે સૂત્ર છે એ સૂત્ર આપણે તારવી શકીએ. બરાબર. μ0 n I s સ્ક્વેર ટુ આર માઇનસ એક્સનો હોલ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર રેસ ટુ 3/2. ચલો હવે આગળ વધીએ. તો કેપિટલ એન શું છે અહીંયા? તો કેપિટલ એન નું મૂલ્ય આપણે મેળવવું હોય તો કંઈક આ રીતે મેળવી શકીએ કે સ્મોલ એન બરાબર આપણે આવું લખતા હતા, એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા n/l. પરંતુ અહીંયા આપણે સૂક્ષ્મ ભાગ લીધો છે dx જેટલો, નાનો એવો ભાગ લીધો છે dx, માટે n બરાબર શું થશે? સ્મોલ n ઇન્ટુ dx. બરાબર. ચલો મૂકીએ ત્યાં. μ0 n ની જગ્યાએ I s સ્ક્વેર આપણે જોઈન્ટ લઈ લઈએ છીએ, n ની જગ્યાએ n dx લખીએ અને 2 આર માઇનસ એક્સનો હોલ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર અને રેસ ટુ કેટલા આવશે? 3/2. રેસ ટુ કેટલા આવશે? 3/2. બરાબર. ચલો અહીંયા આપણે જે તમને કિંમત આપેલી છે એમાં n dx છે. બરાબર. અહીંયા સામે તમને જે આકૃતિ આપેલી છે, આકૃતિમાં જુઓ સૂક્ષ્મખંડ તમને કેટલો આપેલો છે? dx જેટલો આપણે સૂક્ષ્મખંડ આપેલો હોય છે. ચલો અહીંયા d આટલું અંતર x છે એટલે આ સૂક્ષ્મખંડ કેટલો થાય આપણો? dx જેટલો સૂક્ષ્મખંડ બની શકે. હવે આ નાનું એવું ચુંબકીય ક્ષેત્ર આપણે ધારીએ db જેટલું. વિચારો કે આ નાનું એવું ચુંબકીય ક્ષેત્ર છે કારણ કે આ સૂક્ષ્મખંડને લીધે છે એટલા માટે. તો કુલ ચુંબકીય ક્ષેત્ર જો મારે શોધવું હોય તો b બરાબર સંકલન કરવું પડે કોનું? db નું. હવે ક્યાંથી ક્યાં સુધી? તો જો આ ઉગમ બિંદુ છે O, તો આ બાજુનો ભાગ માઇનસ થાય ને આ બાજુનો ભાગ પ્લસ થાય, એટલે આ લંબાઈ -l લઉં તો -l થી લઈ અને +l સુધીનું મારે ટોટલી ઇન્ટિગ્રેશન કરવું પડે. બરાબર. ચાલો તો ઇન્ટિગ્રેશન કરીએ -l થી l. બરાબર. અને ડીબીની કિંમત છે μ0 I s સ્ક્વેર n dx ડિવાઈડ બાય 2 આર માઇનસ એક્સનો હોલ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર રેસ ટુ કેટલા આવશે? 3/2 જેટલું. બરાબર. પરંતુ આ સૂત્રની અંદર આર ખૂબ મોટો છે. કોના કરતાં? એક તો એક્સ કરતાં બી મોટો છે જો. બરાબર. એવી રીતે આર બીજું કોના કરતાં? એ કરતાં બી મોટો છે. આ અંતર મોટું છે ને, એટલે આરના સંદર્ભમાં એક્સ અને એ બંનેને અવગણી શકાય. -l થી l μ0 I
s² n dx અને ડિવાઈડ બાય આ જતું રહ્યું બરાબર. એટલે અહીંયા તમારે પહેલાં તો 2 આ વર્ગ છે આરને લાગે એટલે r² થાય અને એની ટોટલ કેટલી ઘાત છે 3/2. 2 શું થઈ જાય કેન્સલ. ચલો -l થી l μ0 I s² n dx અને ડિવાઈડ બાય શું થાય 2r3. હવે આમાંથી કોમન શું નીકળે તો μ0 I s² n બરાબર અને 2 અને r³ કોમન તો ખાલી ત્યાં શું રહેશે 1 × dx રહેશે બરાબર. હવે એનું તમે સંકલન કરો xનું એટલે μ0 I² n 2r3 અહીંયા થઈ જાય x -l થી l. ચલો એકવાર લિમિટ કઈ મૂકીએ s² n 2 બરાબર. ચલો એકવાર l મૂકીએ -l મૂકીએ -- એટલે 2l ટોટલ થાય તો μ0 I s² n 2r3 અહીંયા થઈ ગયા 2l 2 કેન્સલ બરાબર. નીચે આપણે સાદુરૂપ આપીએ તો 2 શું થઈ જશે કેન્સલ. તો b = μ0 I પછી s² n l બરાબર અને નીચે શું થઈ જાય r3 બરાબર. તો તમે જાણો છો કે આપણું જે છેલ્લું જે સૂત્ર છે એની અંદર હું કેપિટલ I કરી શકીએ આને પહેલાં તો nl છે ને હું કેપિટલ N કહી શકું તો μ0 n I s² અને ડિવાઈડ બાય શું થાય r³ બરાબર. હવે હું આને પાઈ વડે ગુણું છું બરાબર તો πa² એટલે વર્તુળનું ક્ષેત્રફળ બની ગયું. તો b = μ0 n I a યાદ કરો મેં નહીં આયા એવું આપણી પાસે સૂત્ર હતું બરાબર. એટલે અહીંયા આપણી જોડે μ0 m અને ડિવાઈડ બાય શું થાય r³ જેટલું તમને સૂત્ર મળે. μ0 m બરાબર r³ જેટલું તમારે સૂત્ર મેળવવું હોય તો આની ઉપરથી આપણે મેળવી શકીએ. અહીંયા થોડી આપણી મિસ્ટેક એક થાય છે બરાબર. અહીંયાથી થોડો એક બધા ચેન્જીસ આપણે કરવાનો રહેશે કે અહીંયા આપણી પાસે આ 2l રહેવા દેજો બરાબર અને અહીંયા આપણી પાસે શું છે 2r³ છે. આ 2 નથી કેન્સલ કરવાનું એનું રીઝન છે કે આપણે આખો સોલેનોઇડ છે એની લંબાઈ કેટલી લીધી છે 2l જેટલી. એટલે અહીંયા 2nl એના બરાબર શું લખવાનું છે કેપિટલ N લખવાનું છે. એટલે અહીંયા તો આપણી પાસે 2 રહેશે જ એટલે આ બધી જગ્યાએ એક આ વધારાના આપણી પાસે 2 રહેશે બરાબર જેના કરીને સૂત્ર આવશે μ0 m અને ડિવાઈડ બાય 2r³. એટલે સોલેનોઇડ છે એની અક્ષ પરનું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર તમારે મેળવવું હોય તો μ0 m ડિવાઈડ બાય 2r³ જેટલું તમને સૂત્ર મળી શકે. ચલો એ જ રીતે આપણે એક વિષુવરેખા પરનું હતું તમને યાદ હોય ચેપ્ટર નંબર 1ની અંદર ત્યારે મેં વાત કરેલી કે આપણે ચુંબકીય ક્ષેત્રમાં પણ આ બધું ભણીશું. તો ગજિયા ચુંબકની વિષુવરેખા પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્યનું સૂત્ર તો μ0 m અને ડિવાઈડ બાય 4π × r³ થાય. તો આ યાદ રાખજો વિષુવરેખા પર પૂછે તો આ થાય અને અક્ષ પર પૂછે તો μ0 m ડિવાઈડ બાય 2r³ જેટલું સૂત્ર બની શકે બરાબર. આગળનો પ્રશ્ન છે ગજિયા ચુંબકનું ધ્રુવમાન એટલે શું અને ધ્રુવમાનના સંદર્ભમાં ચુંબકીય ડાયપોલ મોમેન્ટ દર્શાવો. તો ધ્રુવમાન એટલે ચુંબકની એકમ લંબાઈ દીઠ મળતી ડાયપોલ. એકમ લંબાઈ દીઠ મળતી ડાયપોલ એટલે શું કહેવાય એનું ધ્રુવમાન બરાબર. ચુંબકત્વમાં ધ્રુવમાન છે એને qm વડે દર્શાવાય છે. qm ને ઘણીવાર p વડે પણ દર્શાવાય અને p ને ઇંગ્લિશમાં કહેવાય પોલ સ્ટ્રેન્થ બરાબર. હવે આ જે ધ્રુવમાન છે ચુંબકનું એ કોના પર આધાર રાખે તો એક તો દ્રવ્યનો પ્રકાર
મેગ્નેટાઇઝેશનની સ્થિતિ, બરાબર, કે એની અંદર ચુંબકત્વની તીવ્રતા બધી કેવી રહેલી છે એના પર, અને ચુંબકના આડછેદનું ક્ષેત્રફળ, ચુંબકનું આડછેદનું ક્ષેત્રફળ, આ 3 સ્થિતિ પર આધાર રાખે. યાદ રાખો, આ પોલ સ્ટ્રેન્થ એટલે કે QM છે એ પોતે કેવી રાશિ છે? અદિશ રાશિ છે, અને તેનો એકમ છે એમ્પિયર મીટર. શું છે? એમ્પિયર મીટર. એના ઉપરથી ચુંબકીય ડાયપોલ આપણે શોધવી હોય, ડાયપોલ મોમેન્ટ, તો સૂત્ર થાય M = QM × 2L. શું થાય? QM × 2L. બરાબર. આપણી પાસે આવું જ એક સૂત્ર હતું, P = 2AQ, ચેપ્ટર નંબર 1માં વિદ્યુત ડાયપોલ. બરાબર. 2A એની જગ્યાએ અહીંયા 2L લખવાનું, Q છે એની જગ્યાએ એનું QM જે છે એનું ધ્રુવમાન છે એ ધ્રુવમાન લખવાનું. બરાબર. સૂત્ર એના જેવું જ છે. તો એમની દિશા એટલે કે આ ચુંબકીય ડાયપોલની દિશા, ડાયપોલ મોમેન્ટની દિશા હંમેશા ક્યાંથી ક્યાં તરફ હોય? S થી N તરફ. ક્યાંથી ક્યાં? S થી N. અને આમાં દિશા ક્યાંથી ક્યાં તરફ હતી? -Q થી +Q તરફની હતી. આમાં સાઉથ પોલથી નોર્થ પોલ તરફની હોય છે. બરાબર. તો આટલી વસ્તુ યાદ રાખો એટલે આ પ્રશ્ન પણ આપણે બેટા શું થઈ જાય? ક્લિયર થઈ જાય. ઓકે, થેન્ક યુ વેરી મચ.